પાણીપુરી ખાતા પહેલા સાવધાન। જી હા, પાણીપુરીના ચટાકા પ્રેમીઓ માટે માઠા સમાચાર છે। પાણીપુરીના પાણીમાં કેમિકલની ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે, જેથી પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો। પાણીપુરીના રસિકો માટે દુઃખના સમાચાર છે, કારણ કે સામે આવ્યું છે કે પાણીપુરીના પાણીમાં કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે। એએમસી દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 26 જેટલા પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોર્પોરેશનની લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે પાણીમાં કલરવાળા કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે। જે પાણી આપને ફુદીના અને ધાણાવાળું ગ્રીન દેખાય છે, તેમાં ગ્રીન કલરવાળા કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે। લાસ્ટ વીક દરમિયાન જે પાણીપુરીમાં જે મેજિસ્ટ્રેટ સાહેબના હુકમ મુજબ જે વ્યક્તિની 6 માસની સજા થઈ હતી, તેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા તારીખ 7 અને તારીખ 8ના રોજ કરીબ 26 જેટલા પાણીપુરીના જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલા હતા અને તે પૈકી 6 જગ્યાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે। મહત્વનું છે કે પાણીપુરીના પાણીને લીલું બનાવવા માટે ટેટ્રાઝીન નામના પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે। આ સાથે જ ગ્રીન FLF નામનો પણ કેમિકલનો ઉપયોગ કરાય છે। નોંધનીય છે કે પાણીપુરીના શોખીન પાણીપુરી ખાતા સમયે ગુણવત્તા પર ધ્યાન આપતા નથી, ત્યારે લારીવાળાઓ ગુણવત્તા સાથે મોટી બાંધછોડ કરે છે। પાણીપુરીના પાણી માટે આ પ્રકારના કોઈ પણ કેમિકલ એની અંદર એડ નહીં કરી શકાય, જે આ પાણીપુરીના પાણીમાં યુઝ કરવામાં આવેલું હતું, જેના સંદર્ભે આ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું છે। તો કોર્પોરેશન દ્વારા કયા કયા સ્થળો પરથી સેમ્પલ લેવાયા તેના પર નજર કરીએ। કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ, લાલ દરવાજા, નરોડા, ખોખરા અને મણિનગરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। મહત્વનું છે, અમદાવાદ સહિત દેશભરમાં કરોડો લોકો પાણીપુરીના શોખીન છે, જેનો લાભ પાણીપુરીના વેપારી ઉઠાવતા હોય છે। ત્યારે હવે કોર્પોરેશને પણ સાબિત કરી દીધું છે કે ખરેખર પાણીપુરીના પાણીમાં કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે, જેથી પાણીપુરીના રસિકોએ જાગૃત થવું જરૂરી બન્યું છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે અર્પણ કાયદાવાલા, VTV ન્યૂઝ, અમદાવાદ।